સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણું લેક્ચર શરૂ કરીએ એની પહેલા થોડીક માહિતી આપવી છે. જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને જાણ હશે અથવા તો જેને નથી ખબર એના માટે ખાસ કરીને કે તાજેતરમાં તમારા માટે આપણે મેથ્સ ઇઝી સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરેલ છે. શું છે આ વસ્તુ? તો કે એક્ઝામની અંતર્ગત એક સ્કોરિંગ સબ્જેક્ટ કહી શકાય મેથ્સ. શા માટે? તો કે એમાં તમને ખબર છે કે થોડી કેલ્ક્યુલેશન કરશો તો એક્ઝેક્ટલી જવાબ તમારી સામે આવી જતો હોય છે. તો સ્કોરિંગ સબ્જેક્ટ રહેલો છે. તો આ મેથ્સ માટે એની ટ્રીક અને ટેકનિકથી કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય એ માટે સ્પેશિયલી આપણે આ પ્રોગ્રામ શરૂ કરેલો છે, જેની અંતર્ગત આપણને મળશે 50 સોલ્યુશનની PDF દર રવિવારે બપોરે 2 વાગે. તો મેથ્સના આશરે 50 પ્રશ્નોની કહેવાય કે સોલ્યુશન સાથેની PDF જે છે દર રવિવારે બપોરે 2 વાગે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જેનો પણ હજી આ લાભ નથી લીધેલો તો એ બધા વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ કરીને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો, જેથી કરીને તમે પણ આ વસ્તુનો લાભ ઉઠાવી શકો. આની સાથે જ મિત્રો એ પણ જણાવી દઉં કે આપણે દર અઠવાડિયે જે છે આઈસ મેજિક જે છે અપલોડ કરીએ છીએ તથા દર 15 દિવસે સ્પેશિયલ GPSC માટે આઈસ મિનિક અપલોડ કરીએ છીએ. એ પણ આપણે ટેલિગ્રામમાં ફ્રીમાં અવેલેબલ થાય છે. એની સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર આ જે લેક્ચર લેવાય છે કરંટ અફેર્સ અથવા તો અન્ય લેક્ચર એની PDF જોતી હોય તો કેવી રીતે અવેલેબલ થાય છે? તો ખાસ કરીને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો. એમાં જે પણ આપણે લેક્ચર લઈએ છીએ, વિડીયો લેક્ચર, એ બધાની PDF જે છે અવેલેબલ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એનો મેક્સિમમ લાભ લ્યો અને એ માટે સ્પેશિયલી આપણી ટેલિગ્રામ ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એને જોઈન કરો જેથી કરીને તમામ પ્રકારની અપડેટ તમને ઓન ધ સ્પોટ જે તે ક્ષણે મળી રહેશે. તો એ સાથે મિત્રો આજનું આપણું કરંટ અફેર શરૂ કરીએ તો જેનો પ્રથમ ટોપિક છે કે ઝારખંડમાં એક પ્રાચીન બૌદ્ધ મઠની શોધ થયેલ છે. તો એના વિશે માહિતી મેળવશું. સેકન્ડ છે તમિલનાડુનો પ્રોજેક્ટ છે એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું છે. કોણ? તો કે કર્ણાટક. તો કે આ પ્રોજેક્ટ કયો છે, શા માટે અપીલ થવાની વાત છે એની વાત કરીશું. ત્રીજો ટોપિક છે સી લેવલ એરલાઇન મેપિંગ. કંઈક મેપિંગની વાત છે અને સી તો સમુદ્ર તળને લઈને કંઈક મેપિંગની વાત કરે છે. અહીં નવી 2-3 ટેકનોલોજીની પણ આપણે માહિતી મેળવીશું. અને ચોથો ટોપિક છે મન્નથુ પદ્મનાભન, એના ઉપર પણ આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો આજનો આપણું કરંટ અફેર શરૂ કરીએ, જેનો પ્રથમ ટોપિક રહેલો છે કે ઝારખંડમાં એક પ્રાચીન બૌદ્ધ મઠની શોધ થયેલ છે. આ તમે જે ફોટો જોવો છો ને આ જ રીતે શોધ થયેલ છે. આ ઝારખંડમાં મળેલ બૌદ્ધ મઠની જ આકૃતિ છે, ઇન શોર્ટ કે આખી મૂર્તિ રહેલી છે. તમે જો ઘણી બધી અહીં નાની નાની મૂર્તિઓને બધું પ્રાપ્ત થયેલું છે. વાત કરીએ એના ઉપર તો ભારતીય પુરાતત્વ સંરક્ષણ જેને આપણે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI કહીએ છીએ. તો ASI ઝારખંડના જે સીતામઢી હિલ આવેલી છે એના ઝુલઝુલ પર્વત નજીક એક ટેકરી નીચેથી દટાયેલા બૌદ્ધ મઠની શોધ કરી છે. તો ખાસ કરીને યાદ રાખો કે ભાઈ ASI આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ઝારખંડની અંતર્ગત ઝુલઝુલ પર્વત અથવા તો સીતામઢી જે પર્વત શ્રેણી છે એની નજીકથી જે છે આખા બૌદ્ધ મઠ છે એની શોધ કરી છે. જે ઓછામાં ઓછા કેટલા વર્ષ લાગે છે કે 900 વર્ષ જૂનું હોવાનું લાગે છે. 900 વર્ષ પહેલાની આ આકૃતિઓ જે છે, આ મૂર્તિઓ જે છે એ હશે. આ સ્થળની નજીક અગાઉ પણ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ રીતે ટેકરા હેઠળ દફનાવવામાં આવ્યું હતું. તો હોઈ શકે કે ભાઈ એ ફરી પાછું મળેલું હોય. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો પ્રાપ્ત પ્રાચીન વસ્તુઓ 900 વર્ષ પહેલાનું અંદાજિત આંકવામાં આવેલ છે. તો કઈ કઈ વસ્તુ ખોદકામ કરેલું છે તો એમાં મળેલી છે. તો વરદ મુદ્રામાં દેવી તારાની 4 મૂર્તિઓ મળેલી છે. બુદ્ધની અંતર્ગત બૌદ્ધ ધર્મના જે દેવીની પણ વાત કરેલ છે જેને આપણે દેવી તારા કહેતા હોઈએ છીએ. તો એની 4 મૂર્તિ મળેલી છે. કઈ મુદ્રા છે? તો કે વરદ મુદ્રા. એમાં શું? તો હાથથી વરદાન આપવાનો ઈશારો થતો હોય. તો અહીંયા તમે જો તો અલગ અલગ પ્રકારની જે મુદ્રાઓ દેખાડેલી છે. તો અહીં તમે જો જના મુદ્રા છે, મુદ્રા ખાલી, વિકર્તા મુદ્રા છે, તર્જની મુદ્રા છે, અભય મુદ્રા છે, ધ્યાના મુદ્રા છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની મુદ્રાઓ રહેલી છે કે જ્યાંથી એ વસ્તુ શું આવું થાય કે આ શું કહેવા માંગે છે. તો અહીં વરદ મુદ્રા છે જેમાં શું? તો હાથથી વરદાન આપવાનો ઈશારો કરવામાં આવતો હોય. તો એ રીતે તારાદેવીની 4 મૂર્તિઓ પ્રાપ્ત થયેલ છે. તારાદેવીની પ્રતિમા ઉપર નાગરી લિપિ. નાગરી એ શું છે? તો કે દેવનાગરી લિપિ જે છે એનું અગાઉનું સંસ્કરણ છે. આપણે દેવનાગરી હાલની લિપિ છે ને એ અગાઉ પહેલા નાગરી લિપિ. તો આપણે કેમ ભાઈ મૂળ ગુજરાતી અલગ ને આપણે બોલતા હોય ગુજરાતી અલગ હોય છે, એ રીતે જ છે. કંઈક તળપદા શબ્દ, ગામડા શબ્દ અલગ હોય, ત્યાંથી આખી ભાષા વ્યવસ્થિત બનેલી હોય. તો એ મુજબ જ આજની જે દેવનાગરી લિપિ છે એ પહેલા કંઈક અલગ રીતે થોડીક બોલાતી
એટલે દેવનાગરી લિપિ પહેલાનું જે વર્ઝન હતું એ કહેવાય છે આપણે નાગરી લિપિ. તો એના કેટલાક બૌદ્ધ ધાર્મિક શબ્દને જોડાણ દર્શાવેલું છે અહીં. તો એમાં કંઈક ને કંઈક લખેલું પણ મળેલું છે. આગળ વાત કરીએ તો બુદ્ધની 6 પ્રતિમાઓ ભૂમિસ્પર્શ મુદ્રામાં, અહીં તમે જોઈ શકો આ ભૂમિસ્પર્શ મુદ્રા, આ હાથ જે છે એ જમીનને ટચ થતો હોય છે એટલે ભૂમિસ્પર્શ મુદ્રા. અહીં પણ ભૂમિસ્પર્શ મુદ્રા છે, અહીં પણ ભૂમિસ્પર્શ છે, અહીં પણ ભૂમિસ્પર્શ છે અને આ પણ ભૂમિસ્પર્શ છે. આ તારાદેવીની મૂર્તિ છે એકચ્યુઅલી, જે કહેવાય ને કે આમ આશીર્વાદ આપે છે, તેમ વરદાન આપવાની મૂર્તિ. તો બુદ્ધની 6 પ્રતિમાઓ ભૂમિસ્પર્શ મુદ્રામાં. એમાં શું તો કે જમણા હાથની 5 આંગળીઓ દ્વારા ધરતી તરફ ઈશારો છે, બુદ્ધના જ્ઞાનનું પ્રતીક છે. જો આ પ્રકારના પ્રશ્ન પોસિબલ છે, જેમ કે અહીં તમે જો તો ક્લિયર દેખાય છે કે આ 5 આંગળીઓ જે રહેલી છે એ જમીનને ટચ થઈ છે, એ તરફ રહેલી છે, જે બુદ્ધના જ્ઞાનનું પ્રતીક છે. તો એ મુજબ જે છે 5 મૂર્તિઓ મળી આવી છે. એક મૂર્તિ એક કુંડલિત મુકુટ અને ચક્ર સાથે મળી આવી છે, જે શૈવ દેવતા મહેશ્વરીની લાગે છે અને આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક સમાવેશ સૂચવે છે. તો એક મૂર્તિ, જેમ કે જો આપણે કીધું કે ભાઈ તારાદેવીની 4 મૂર્તિ મળેલી છે, આના સિવાય બુદ્ધની પણ 6 મૂર્તિઓ મળેલી છે. હજી એક મૂર્તિ મળેલી છે, એક કુંડલિની મુકુટ, મુકુટનો પ્રકાર છે કુંડલિત મુકુટ. કુંડલિત એટલે આખું આમ કહેવાય ને કે એમાં કામ કરેલું હોય, કોતરણી એવું બધું કઈ આખો દર્શાવેલો હોય. તો કુંડલિત મુકુટ અને ચક્ર સાથે મળી આવેલ છે અને એવું લાગે છે કે આ મૂર્તિ જે છે એ શૈવ દેવતા મહેશ્વરીની હોઈ શકે છે. અને આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક સમાવેશ સૂચવે છે કે સાંસ્કૃતિક સમાવેશ એટલે એવું નહીં કે ચલો બુદ્ધ ભગવાન એકને જ ફોલો કરે છે, બુદ્ધને પણ ફોલો કરે છે, શંકરને પણ માને છે. તો એ મુજબ જે છે સાંસ્કૃતિક સમાવેશિતા અહીં સૂચના આપે છે. શા માટે? કે બુદ્ધની સાથે આ વિસ્તારમાં ભાઈ સંકેતા છે કે મહેશ્વરીની પણ મૂર્તિ મળી આવે છે એટલા માટે. પ્રાપ્ત પ્રાચીન વસ્તુઓનું મહત્વ, જેમ કે તારાદેવીની મૂર્તિઓની હાજરી આ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાને પ્રસારણ પ્રતિબિંબિત કરે છે. જેમ કે અહીં તમે જુઓ તો તમને દેખાશે કે આ જે મૂર્તિ છે ને એ તારાદેવીની મૂર્તિ રહેલી છે. એ શું સૂચવે છે? તો કે તારાદેવીની મૂર્તિ જણાવે છે કે ભાઈ આ વિસ્તાર જે રહેલો છે, આ ક્ષેત્ર જે છે, ત્યાં બૌદ્ધ ધર્મની વજ્રયાન શાખાના પ્રસારને પ્રતિબિંબિત કરે છે. તો બૌદ્ધ ધર્મની શાખાઓ રહેલી છે, એક છે વજ્રયાન, એક છે હીનયાન અથવા એને મહાયાન કહીએ આપણે. હીનયાન ને મહાયાન છે ને, તો એ વજ્રયાન. તો વજ્રયાન શાખાના પ્રસારને અહીં જે છે પ્રતિબિંબિત જે છે એ કરવામાં આવેલ છે. વજ્રયાન એટલે વજ્રનું વાહન, વજ્રનું વાહન, જેને તાંત્રિક બૌદ્ધ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હાઇલાઇટ કરજો મિત્રો, તાંત્રિક બૌદ્ધ ધર્મ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વજ્રયાન. ઇવન એટલા માટે કહું છું કે આ વખતે યુપીએસસીના પેપર જોશો ને તો આ રીતના પ્રશ્ન પૂછે છે. સ્પેશિયલી એવું નથી પૂછતા કે ચલો હવે આ બૌદ્ધની સભા કઈ સાલમાં થઈ હતી, ક્યાં થઈ હતી, કોણે ભરેલી હતી. જે ધર્મની અંદરની જે વિશેષતાઓ છે ને એ પૂછે છે. તો પૂછી શકે કે ભાઈ વજ્રયાનની વિશેષતા, તો કે તાંત્રિક બૌદ્ધ ધર્મ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ બૌદ્ધ શાખાનો ભારતમાં 900 ઈસવીસનની આસપાસ વિકાસ થયો હતો. જે અત્યારે મૂર્તિ મળેલી છે અને એમાં પણ શક્યતા છે કે ભાઈ 900 વર્ષ જૂની છે. તો આ શાખાનો વિકાસ જે છે વજ્રયાન એ કહેવાય કે ભાઈ 900 વર્ષ પહેલાની આસપાસ થયો હતો. પછી કેમ કે ભાઈ મૂળ ધર્મમાંથી અલગ અલગ ફાટા પડે, વજ્રયાન, હીનયાન, મહાયાન છે. આ મહાયાન અને હીનયાન છે તો એની અંદર આમ ભાગ પડી જાય એમ. તો એ રીતે વજ્રયાન આવેલું છે અને અંદાજે 900 વર્ષ પહેલા એ આ શાખા જે છે ડેવલપ થયેલી છે અને મૂર્તિની મળેલી છે. અત્યારે લાગે છે કે વજ્રયાનનું રહેલું છે. તે ગૂઢ તત્વો પર આધારિત છે અને બાકીના બૌદ્ધ શાખાઓ કરતાં વધુ જટિલ ક્રિયાપદ્ધતિ પર આધારિત રહેલી છે. તો કીધું ને કે એ મુજબ જે મુખ્ય 2 શાખા પછી અલગ અલગ એમાંથી શાખાઓ પડે છે, તો એના ઉપર બધામાં આ થોડીક ગૂઢ છે અને જટિલ રહેલી છે. એની ક્રિયાઓ બધી કેવી છે? જટિલ જે છે દેખાય છે. શા માટે? તો કે ભાઈ તાંત્રિક બૌદ્ધ ધર્મ પણ રહેલ છે, તો ક્રિયાઓ ઓફકોર્સલી કેવી હશે? જટિલ હશે. એના પછી બીજા ટોપિકની વાત કરીએ મિત્રો, તો કે તમિલનાડુના પ્રોજેક્ટ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કોને કરે છે? તો યાદ રાખો કર્ણાટકે. શા માટે? જો તમિલનાડુની એક મહત્વાકાંક્ષી એક પ્રોજેક્ટ છે, એનું નામ છે કાવેરી વેલ્લારુ વૈગઈ ગુંડર નદી લિંક પ્રોજેક્ટ. તો 4 નદીઓ અહીં દેખાવી છે. કાવેરી છે, વેલ્લારુ છે, વૈગઈ છે અને ગુંડર. તમિલનાડુની અંતર્ગત આ નદીઓ વહે છે. કાવેરી પણ વહે છે, વેલ્લારુ, વૈગઈ અને ગુંડર નદીઓ વહે છે. તો આ નદીને જોડવા માંગે છે. આ તમે જો આ તમિલનાડુ સ્ટેટ રહેલું છે, આ રીતે તમિલનાડુ સ્ટેટ રહેલું છે અને અહીંની નદીઓને આ જોડવા માંગે છે. તો આ વિસ્તાર જે છે એનું ડેવલપમેન્ટ કરી શકાય. તો નદી લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જે છે કાયદાકીય લડત લડવા માટે કર્ણાટક દ્વારા તૈયારી કરવામાં
આવી રહી છે. તો આજે નદીઓને જોડે છે એનો વિરોધ કોણ કરે છે? કર્ણાટક કરી રહ્યું છે. 262 કિલોમીટર લાંબી આ નદી જોડો પરિયોજના, તો જે આ વૈગઈ નદી છે, ગુંડર છે, કાવેરી છે, એને જોડવા, વેલ્લરુ છે, એને જોડવામાં આવશે ચારે ચારને. તો અંદાજિત કેટલા કિલોમીટર લાંબો પ્રોજેક્ટ થશે? તો કે 262 કિલોમીટર લાંબી લિંક થશે બધાની વચ્ચે, નદીઓની વચ્ચેની. હવે આ પરિયોજના દ્વારા જે છે એક તો એટલી લાંબી થશે. સેકન્ડ થિંગ, પૂર દરમિયાન જે છે 6300 ઘનફૂટ સરપ્લસ પાણીનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવશે. પૂર આવે છે એટલે શું થાય કે ભાઈ ઉપરવાસમાં પૂર હોય તો પાણીનો જથ્થો વધતો હોય તો આસપાસના વિસ્તારને નુકસાન કરે. સેકન્ડ થિંગ, નદીનું જે આસપાસના નજીક કાંપવાળા વિસ્તારનું ઘસાણ થઈ જાય. ત્રીજી વસ્તુ, પાણી અંતે દરિયામાં જતું રહેશે, ઉપયોગ થઈ શકે નહીં. તો નદીને જોડે છે, આખું લિંકેજ બનાવે છે. તો શક્યતા છે કે ભાઈ જે પણ પૂર આવે છે એનું વધારાનું જે પાણી છે, અંદાજિત કેટલું? તો કે 6300 ઘનફૂટ, એ પાણીનો ઉપયોગ કરી શકાય, સ્ટોર કરી શકાય, અન્ય જગ્યાએનો યુઝ કરી શકાય. જે રીતે ભાઈ સિંચાઈ માટે કરી શકાય, પીવાના પાણીમાં કરી શકાય, ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે, તો અલગ અલગ ક્ષેત્રમાં એનો યુઝ કરી શકાય. તથા તે રાજ્યના દક્ષિણ જિલ્લાઓમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ભૂગર્ભ જળ સપાટીને પણ વધારશે. જેમ કે જો આ દક્ષિણ સાઈડ છે તમિલનાડુની, હવે આખા વિસ્તારમાં અહીંયા પ્રોજેક્ટ લાગે છે તો શું થશે કે ભાઈ અહીંયા પાણી ભરાશે. જેમ કે વિચારો કે એક ઘર હોય, એક આપણું ઘર છે, એની નજીક ક્યાંક ભાઈ આ રીતે મોટું સરોવર આવેલું હોય તો આપણે પણ એવું કહેતા હોય કે ભાઈ ડેમ નજીક છે. તો શું થાય કે ભાઈ ડેમનું જે પાણી ફરે ધીરે ધીરે જમીનમાં ઉતરતું હોય તો આસપાસ ડેમની નજીકના જે ક્ષેત્ર હોય ત્યાં પાણી ક્યારેય ઘટે નહીં. શા માટે? કે ભૂગર્ભ જળ છે સતત ભરેલું, રિચાર્જ થઈ જતું હોય. તો આ વિસ્તારમાં પાણી ભરાશે, ભૂગર્ભ જળની સપાટી ઉપર આવશે. તો આ ભૂગર્ભ જળની સપાટીનો ઉપયોગ અહીંયા પણ આપણે દક્ષિણ સાઈડમાં કરી શકીએ. પીવાનું પાણી મળી રહેશે ને 12 મહિના. ખાસ કરીને તો ઉનાળામાં પ્રોબ્લેમ આવશે નહીં. હવે વિવાદનો વિષય શું છે? કર્ણાટક એમ કીધું કે કદાચ અમે કેસ કરી દેશું, એના માટે કાયદાકીય લડવા માટે પણ અમે તૈયાર છીએ. તો જોઈએ શું છે. તમિલનાડુ દ્વારા 45,000 મિલિયન ક્યુબિક ફીટ સરપ્લસ પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો એક વિવાદનો વિષય આ પણ છે. તમિલનાડુ જે છે એ આશરે 45,000 મિલિયન ક્યુબિક ફીટ જે પાણીનો સરપ્લસ જથ્થો જે છે, એટલે કે વધારે જે જથ્થો છે એનો ઉપયોગ કરવા માટેની યોજનાનો ઘડે છે અથવા તો કોશિશ કરી રહ્યું છે. કર્ણાટક સરકાર શું કહે છે કે આ પ્રોજેક્ટ આંતરરાજ્ય નદીના જળ વિવાદ અધિનિયમનું પાલન કરતો નથી. જે ઇન્ટરસ્ટેટ આંતરરાજ્ય જે નદી જળ વિવાદ છે એનો જે અધિનિયમ જે છે, કાયદો જે છે એનું આ ઉલ્લંઘન કરે છે. એના મુજબ આ પ્રોજેક્ટ રહેલો નથી. કાવેરી, વેલ્લરુ, વૈગઈ, ગુંડા જે નદીઓ રહેલી છે એને જે લિંકિંગ કરવામાં આવે છે તો જે અધિનિયમ મુજબ જે હોવો જોઈએ, એક્ટમાં જે જોગવાઈઓ લખેલી છે એના મુજબ આ પ્રોજેક્ટ રહેલો નથી. ઇન શોર્ટ કે કર્ણાટક એવું કહેવા માંગે છે કે અમારો જે સરપ્લસ વોટર છે, નદીનું જે સરપ્લસ વોટર છે એ તમે યુઝ કરી લેશો, જેનાથી નદીના પાણીનો ઘટાડો થશે અથવા તો જે ડિવિડેશન હોવું જોઈએ, જે વિભાજન હોવું જોઈએ એ રહેલું નથી. કે કર્ણાટકનો આટલો ભાગ, તમિલનાડુનો આટલો ભાગ, એમાં શું થાય છે કે ફેરફાર આવે છે. તો અધિનિયમને આ યોગ્ય છે નહીં. અધિનિયમ મુજબ સરપ્લસ પાણીનું પણ વિતરણ થવું જોઈએ છે ને, કે જે પણ વધારાનું પાણી છે એનું પરફેક્ટ વિભાજન થવું જોઈએ, કે આટલું ભાઈ કર્ણાટકનું, આટલું તમિલનાડુનું. અને ખાલી એમાં એમ કે તમિલનાડુ એમ કે અમે આટલું બધું વાપરી નાખશે તો ઓફકોર્સલી કર્ણાટકને ન જ ગમે ને. જેમ કે આ કર્ણાટક હોય, આ તમિલનાડુ છે, નદી વહે છે, ધારો કે આમાં સરપ્લસ એટલે કે ભાઈ વધારાનું જે 100 લીટર પાણી છે, આપણે એવું સમજીએ 100 લીટર પાણી વધારે છે હોવું જોઈએ એના કરતાં. તો હવે શું થશે કે ભાઈ ચલો તમિલનાડુ એમ કે હું 80 લીટરમાંથી વાપરી નાખીશ, તો આ તો ખોટું થઈ ગયું ને. બંને સ્ટેટ વચ્ચે રહેલું છે તો બંને સ્ટેટને સરખો હિસ્સો આવવો જોઈએ. એટલે કર્ણાટક એવું કહે છે કે ભાઈ સરપ્લસ વોટર જે છે, સરપ્લસ પાણીનું વિતરણ પણ કેવું થવું જોઈએ? એક સરખું થવું જોઈએ. અને એનો નિર્ણય કોણ લેશે? તો કે ટ્રિબ્યુનલ દ્વારા લેવામાં આવશે. કે ભાઈ મેક્સિમમ તમિલનાડુ યુઝ કરે અથવા તો જે સરપ્લસ વોટર છે ખાલી તમિલનાડુ નહીં, એને કર્ણાટકને પણ યુઝ કરવાનો ચાન્સ મળવો જોઈએ. સમાન હોવું જોઈએ અથવા તો કર્ણાટકને પણ ભાગ આપવો જોઈએ એમ. એટલે કર્ણાટકનો આ મુદ્દો રહેલો છે. જોઈએ આગળ. તો આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956, યાદ રાખજો, ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ એક્ટ 1956. શું છે આમાં જોઈએ તો આ કાયદાની જોગવાઈઓ મુજબ જો કોઈ રાજ્ય સરકાર હોય, જેમ કે અત્યારે કર્ણાટક અને તમિલનાડુ છે, જો કોઈ રાજ્ય સરકાર દ્વારા પાણી વિવાદના સંબંધમાં વિનંતી કરવામાં આવે, જેમ કે અત્યારે તમિલનાડુ સરપ્લસ વોટરનો યુઝ કરવા માંગે છે તો કર્ણાટકને પસંદ આવતું નથી. કર્ણાટક પણ એમ કહે છે કે અમને પણ એનો લાભ મળવો જોઈએ. તો કર્ણાટક શું કરશે કે ભાઈ આ ટ્રિબ્યુનલ જે રહેલી છે એને રિક્વેસ્ટ કરશે, વિનંતી કરશે, અને કેન્દ્ર સરકારને લાગે કે હા ભાઈ વાટાઘાટો વિવાદને હલ કરી શકતો નથી, વાટાઘાટો આ બંને વચ્ચે વાટાઘાટ દ્વારા આ વિવાદ સોલ્વ થઈ શકતો નથી, તો જળ વિવાદ નિરાકરણ માટે જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરવામાં
આવે છે. એટલે પહેલા તો જે સ્ટેટ છે કર્ણાટક છે રિક્વેસ્ટ કરે આ વિવાદને સોલ્વ કરવાની. ઓકે, પછી કેન્દ્ર સરકારને એવું લાગે કે વાટાઘાટા દ્વારા સોલ્વ થશે નહીં બંને રાજ્યો વચ્ચે ડિસ્પ્યુટ, તો શું કરશે? ઓકે, તો લાસ્ટ વર્ષે ભાઈ એક ટ્રિબ્યુનલ બનાવશે સરકાર. ટ્રિબ્યુનલ એટલે અમુક લોકોને એક ગઠન કરશે, સમિતિ બનાવશે અને આ સમિતિ જે છે આ બંને વચ્ચેનો ઇસ્યુ જે છે એ સોલ્વ કરશે. એવું ડાયરેક્ટ નથી હોતું કે ચલો ભાઈ ટ્રિબ્યુનલ બનાવી નાખો. પહેલા શું કરે કે બંને રાજ્યો વચ્ચે વાટાઘાટો કરવાની કોશિશ કરે, જો સોલ્વ થઈ જાય તો માથાકૂટ કઈ રહેતી નથી. આ અધિનિયમમાં સરકારીય આયોગ એની જે મુખ્ય ભલામણ સમાવેશ કરવા માટે વર્ષ 2002માં સુધારો પણ કરવામાં આવ્યો હતો. તો 1956નો રિવર વોટર ડિસ્પ્યુટ એક્ટ રહેલો છે, ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ એક્ટ 1956 છે. હવે શું થશે કે ભાઈ એમાં અમુક સમય સુધારો થયો કે સરકારીય આયોગ જે છે ને કેટલીક ભલામણો આપી, જેના કારણે 2002માં 1956 એક્ટ જે છે એમાં સુધારો કરવામાં આવે છે. સુધારેલા કાયદામાં જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના માટે 1 વર્ષનો સમયગાળો અને સંબંધિત વિવાદ અંગે ચુકાદો પસાર કરવા માટે 3 વર્ષની મુદત નક્કી કરવામાં આવી હતી. તો જે કહેવાય કે ટ્રિબ્યુનલ બનાવવાની વાત છે, ટ્રિબ્યુનલની સ્થાપના માટે કેટલા વર્ષનો સમયગાળો? તો કે 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો. 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે 2002માં જે સુધારો થયો એના મુજબ. અને આખો વિવાદ જે છે એને ચુકાદો પસાર કરવા માટે, સોલ્વ કરવા માટે કેટલા વર્ષનો? તો કે 3 વર્ષની મુદત જે છે નક્કી કરવામાં આવી છે. તો પ્રશ્ન છે કે શું 3 વર્ષમાં સોલ્વ થઈ જ જતો હશે કે ના? મુદત નક્કી કરે છે પણ કોઈના કોઈ કારણસર સપોઝ કે ચલો આ જે ટ્રિબ્યુનલ બનાવ્યું છે એનો ચુકાદો આવે છે, સ્ટેટ માનતા નથી તો સ્ટેટ જે છે ફરી રીટ કરશે, કોર્ટમાં લેવા જશે તો રીટ થઈ જશે, એટલે પાછો આ ટ્રિબ્યુનલનો ચુકાદો કેન્સલ થશે, ફરી નવી ટ્રિબ્યુનલ બનતી હોય છે. તો આ મુજબ ચાલે છે. હા, પણ હા એવું હોય કે ભાઈ ટ્રિબ્યુનલ તો 3 વર્ષની અંદર ચુકાદો આપી દેતો હોય છે સામાન્ય રીતે, પણ હવે રાજ્ય સરકાર ન માને તો ઉપર કેસ જઈ શકે છે એમ. આંતરરાજ્ય નદીના પાણીના વિવાદને લગતી જોગવાઈઓની વાત કરીએ તો રાજ્ય સૂચિની પ્રવૃત્તિ 17 એમાં પાણીથી સંબંધિત વિષયો અર્થાત જેવા કે ભાઈ પાણી પુરવઠો હોય, સિંચાઈ, નહેર, ગટર, પાળા, જળ સંગ્રહ અને હાઇડ્રો પાવર સાથે સંબંધિત છે. તો યાદ રાખજો રાજ્ય સૂચિની જે પ્રવૃત્તિ 17 છે એમાં પાણીથી સંબંધિત વિષયોની વાત કરે છે. સંઘ સૂચિની પ્રવૃત્તિ 56 જે રહેલી છે એમાં કેન્દ્ર સરકારને જાહેર હિતના ઇષ્ટાનુકૂળ સંસદ દ્વારા નિર્ધારિત સીમા સુધી આંતરરાજ્ય નદીઓના અધિનિયમ અને વિકાસનો અધિકાર પ્રદાન કરેલ છે. સો આમાં શું કહેવા માંગે છે કે ભાઈ જો એકચ્યુઅલી જે સિંચાઈ છે, નહેર છે, પાળા, જળ સંગ્રહ એ બધું સ્ટેટમાં જાય છે. હવે તો સંઘ પાસે શું છે તો કે કેન્દ્ર સરકારને જાહેર હિતમાં એટલે કે બધાનું ભલું થાય એ માટે એ રીતે સંસદ દ્વારા નિર્ધારિત સીમા સુધી સંસદ નક્કી કરે કે આટલા વર્ષો અથવા તો આટલા મહિના સુધી આંતરરાજ્ય નદીઓના નિયમન અને વિકાસનો અધિકાર જે છે એને કેન્દ્રને મળે છે. તો અમુક ટાઈમ સુધી જે છે જાહેર હિત. હવે સપોઝ કે સ્ટેટ વચ્ચે કંઈક ડિસ્પ્યુટ હોય તો ભાઈ લોકોનું શું કરવાનું એમ, તો જાહેર હિતને ધ્યાનમાં રાખી અમુક ટાઈમ સુધી જે છે કેન્દ્ર સરકાર એનું સંચાલન પણ કરી શકે, નદીઓના નિયમન અને વિકાસનો અધિકાર પણ એની પાસે હોઈ શકે, પણ અમુક ટાઈમ સુધી અને ખાસ કરીને જાહેર હિતને ધ્યાનમાં રાખીને. એમ નહીં કે ચલો ભાઈ આ બે વચ્ચે ડિસ્પ્યુટ છે તો મને મજા આવી કેન્દ્ર વચ્ચે પડી ગયું, એમ નથી હોતું. ભાઈ બધાનું હિતને ધ્યાનમાં રાખી અપીલ કરવામાં આવે તો જે છે ભાઈ કેન્દ્ર સરકાર જે છે સંસદ દ્વારા નક્કી કરે કે આટલા સમય સુધી અહીંનો જે પણ જે નદીનો પ્રશ્ન છે અથવા તો નદીઓનું નિયમન જે છે અને અધિકાર જે છે એ કેન્દ્ર સરકારને મળતો હોય છે. એના પછી પાછો સોલ્વ થઈ જશે કે તરત રાજ્યને ટ્રાન્સફર થઈ જાય. એક અનુચ્છેદ 262 પણ ઇમ્પોર્ટન્ટ છે. જળ સંબંધિત વિવાદના કિસ્સામાં તેમાં નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે 262 ની અંતર્ગત. જેમ કે જોઈએ તો ધારા 1, સંસદ કાયદા દ્વારા કોઈ આંતરરાજ્ય નદી અથવા તો નદી દૂન અથવા ત્યાંના પાણીનો ઉપયોગ, વિતરણ અથવા નિયંત્રણના સંબંધમાં કોઈ પણ વિવાદ અથવા ફરિયાદના નિર્ણય માટે પ્રદાન કરી શકે છે. સંસદ પાસે પાવર આપેલો છે ધારા 1 દ્વારા કે આંતરરાજ્ય નદી અથવા તો નદી દૂન જે વિવાદ હોય એનો પાણીનો ઉપયોગ કોણ કેટલો ઉપયોગ કરશે, એનું વિતરણ રાજ્યો વચ્ચે અથવા તો નિયંત્રણ કોણ કેટલા ક્ષેત્રમાં રહેશે એના સંબંધમાં કોઈ પણ વિવાદ અથવા તો ફરિયાદ હશે તો એના નિર્ણય માટે પ્રદાન કરી શકે છે. ધારા 2 શું કહે છે તો સંસદ જે છે એ કાયદા દ્વારા જોગવાઈ કરી શકે, કાયદો બનાવીને એવી જોગવાઈ કરી શકે કે ભાઈ સુપ્રીમ કોર્ટ અથવા તો કોઈ પણ અન્ય અદાલત ઉપરોક્ત કોઈ પણ વિવાદ એટલે કે ભાઈ પાણીનો ઉપયોગનો હોય, વિતરણનો અથવા નિયંત્રણ સંબંધિત વિવાદ હોય અથવા તો કોઈ એના ઉપર ફરિયાદ હોય તો એના સંદર્ભમાં અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં. આવું શું કહે છે ધારા 2 માં સંસદ જે છે આ પ્રકારની જોગવાઈ કરી શકે છે, આવું બનાવી શકે છે એમ કે ભાઈ એ જે છે ખાસ કરીને અન્ય જે પાણીનો વિવાદ હોય એમાં કોર્ટની હસ્તક્ષેપ ઘટાડી શકે છે, સંદર્ભમાં અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકતા નથી, એવું સાબિત કરી શકે છે જો સંસદને એવું યોગ્ય લાગે તો. એના પછી મુદ્દો છે મિત્રો સી લેવલ એરલાઇન મેપિંગ ઉપર વાત કરીએ
તો ધેટ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા ગાઈસ. 7516.6 કિલોમીટર લાંબી સરહદ છે, જેમાં અંદર લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ પણ આવી જાય. અને ખાલી 9 રાજ્ય જેને આપણે મેઇનલેન્ડ કહીએ છીએ, મુખ્ય ભૂમિભાગ, એની વાત કરીએ તો આપણી પાસે ટોટલ 160 કિલોમીટર લાંબો દરિયા કિનારો રહેલો છે. તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ INCOIS યાદ રાખજો. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ એ સમુદ્ર તલની વધુ સારી છબીઓ અથવા તો તસવીર એટલે કે ઇમેજ મેળવવા માટે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ અને લક્ષદ્વીપ આઇલેન્ડની એરલાઇન મેપિંગ યોજના બનાવે છે. તો જે અહીં લક્ષદ્વીપ આઇલેન્ડ છે અને અહીં જે છે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે, તો કે આ વિસ્તારની અંતર્ગત ખાસ કરીને જે સમુદ્રનું તળ છે એની ઇમેજ મેળવી એટલે કે એના ફોટોગ્રાફ્સ ને બધું મેળવી અને આખું સમુદ્ર તળનું મેપિંગ કરવા માંગે છે કે ભાઈ અહીંયા આ પ્રકારની વસ્તુ છે, કાંઈ પણ ભવિષ્યમાં ઘટે છે ઘટના, તો એના વિશે થોડી ઘણી માહિતી ઓલરેડી આપણી પાસે હોય. તો જેમ આ કેમ ભારતનો મેપ છે, તો તે સમુદ્ર તળનો પણ મેપ બનાવવા માંગે છે. લક્ષદ્વીપ એ અરબી સમુદ્ર સ્થિત એક દ્વીપ સમૂહ છે. આપણે જાણીએ છીએ કે લક્ષદ્વીપ અહીં અરબ સમુદ્રમાં આવશે અને બંગાળની ખાડીને જે દક્ષિણ ભાગમાં દક્ષિણ પૂર્વ સાઈડમાં જોઈએ ત્યાં આવશે અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં સ્થિત રહેલા છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ INCOIS ઉપર વાત કરીએ તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળ એક સ્વાયત્ત સંસ્થા રહેલી છે. તો મિત્રો નોટ બનાવો ને આટલું લખવાનું હોય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ રહેલ છે, એની અંતર્ગત INCOIS ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ આવેલ છે. હૈદરાબાદ સ્થિત આ સંસ્થા, તો ચલો હેડક્વાર્ટર આવી ગયું, હૈદરાબાદ રહેલ છે. હૈદરાબાદ સ્થિત આ સંસ્થાની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. તે નવી દિલ્હી અર્થ સિસ્ટમ વિજ્ઞાન સંગઠન જે ESSO છે નું એક એકમ પણ રહેલું છે, તો એનો એક ભાગ પણ છે. હવે ESSO એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે, એની નીતિઓ અને કાર્યક્રમોના અમલીકરણ માટે એક્ઝિક્યુટિવ પાર્ક તરીકે કાર્ય કરે છે. એટલે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે એ જે પણ કાર્યક્રમ ઘડે છે, કાર્યક્રમ બનાવે છે, કોઈ યોજના છે, તો એનું અમલીકરણ તો કરવું પડશે ને. જેમ કે ભાઈ અહીંયા ઓફિસરો બેસીને આ યોજના બને તો અમલીકરણ માટે તો એક્ઝિક્યુટિવ એક પાર્ક તરીકે ESSO છે. તો ESSO ને એક એકમ તરીકે રહેલી છે આ INCOIS, જે અંતર્ગત કોની આવશે તો કે અંતે તો આવશે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. એટલે અહીં આવશે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, એની અંતર્ગત આવશે ESSO. આ શું કરશે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જે પણ વસ્તુ યોજના બનાવે છે ને ઇમ્પ્લિમેશનનું કાર્ય કરશે. તો આનો એક ભાગ તરીકે જે છે INCOIS વર્ક કરે છે. તો ઇનડાયરેક્ટલી તમે જો તો આ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની અંતર્ગત પણ આવે એમ. બીજી વાત કરીએ અન્ય મુદ્દાઓ પર, તો કે તાજેતરની એની પહેલ કઈ છે, તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ એટલે કે INCOIS જે છે એને અંદમાન નિકોબાર આઇલેન્ડ તથા લક્ષદ્વીપમાં બાથીમેટ્રિક અભ્યાસ કરવા માટે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની મદદ કરવાની યોજના બનાવે છે. પહેલો પ્રશ્ન થાય કે વોટ ઇઝ બાથીમેટ્રિક? શરૂઆતમાં કીધું કે એકદમ ટેકનિકલની પણ વાત કરી છે, ટેકનોલોજીની વાત કરવી છે. તો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ આઇલેન્ડ જે રહેલા છે ત્યાં બાથીમેટ્રિકનો અભ્યાસ કરવાનો છે. શું છે આગળ જોઈએ, પણ એના માટે બાથીમેટ્રિકનો અભ્યાસ કરવા માટે જે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે એની મદદ જે છે INCOIS કરવાનું છે. NRSC એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર ઉપર વાત કરીએ તો તે અવકાશ વિભાગ હેઠળ જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એની અંદર ISRO પણ આવે, આ NRSC પણ આવશે. તો તે અવકાશ વિભાગ હેઠળ એક ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISROની એક પ્રાથમિક કેન્દ્રમાંનું એક એકમ પણ રહેલું છે. તો DOS ની અંતર્ગત આવશે. હવે આ બાથીમેટ્રી વિશે વાત કરીએ કે શું છે જેને લઈને ભાઈ INCOIS એને મદદ કરવાનું છે. તેનો સંદર્ભ એક સમુદ્ર, નદીઓ અને તળાવો સહિત તમામ પ્રકારના જળ સંગ્રહના તળિયાનો અભ્યાસથી છે. તો જો આ મિત્રો જોરદાર પ્રશ્ન બની શકે બનાવવો હોય ને તો બાથીમેટ્રી શેનાથી સંબંધિત છે, તો કે જે પણ વોટર બોડી હોય, ચાહે સમુદ્ર હોય, નદી હોય, તળાવ હોય, સરોવર હોય, તો એનું જે તળ રહેલું છે એના અભ્યાસથી સંબંધિત આ બાથીમેટ્રી શબ્દ રહેલો છે. આપણે હમણાં વાત કરી કે ભાઈ જે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ આઇલેન્ડ છે એને સમુદ્ર તળનો અભ્યાસ કરવો છે અને એના આધારે મેપિંગ બનાવવું છે. તો સમુદ્ર તળનો અભ્યાસ કરવો છે તો શેના આધારે, તો કે બાથીમેટ્રીના દ્વારા થશે. જેમ કે જો આ ફોટો બાથીમેટ્રીનો છે કે ભાઈ અહીં જહાજ ને એવું હોય તો એના દ્વારા જે છે અહીં શું આવેલું છે, પર્વત છે, ખાઈ છે, મેદાન છે, શું છે એનો અભ્યાસ કરવામાં આવે અને એના દ્વારા કોઈ મેપિંગ જે છે તૈયાર થતો હશે.
તો બાથીમેટ્રી મૂળ રૂપે દરિયાની સપાટીને લગતા સમુદ્રની ઊંડાઈનો સંદર્ભ આપે છે કે અહીં ભાઈ કેટલું ઊંડું છે, કઈ કઈ વસ્તુ આવેલી છે, તેનો જ પાણીના નીચેના ક્ષેત્રની ઊંડાઈ અને કદથી પણ રહેલો છે. તો કેટલું ઊંડું, કેટલી મોટી વસ્તુ છે, જેમ કે ભાઈ પર્વત હોય તો કેટલો મોટો પર્વત છે એ વિશેની પણ માહિતી એ આપે છે. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એટલે કે NRSC એ પહેલેથી જ દેશના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો માટે ટોપોગ્રાફિક એરબોર્ન લેઝર ટેરેન મેપિંગ કરી ચૂક્યો છે. એટલે કે જે પણ આપણે દરિયા કિનારા રહેલા છે, 9 રાજ્ય પ્લસ લક્ષદ્વીપ પ્લસ અંદમાન નિકોબાર, તો એ દરિયાકાંઠાના જે પણ વિસ્તાર છે એની ટોપોગ્રાફીનો અર્થ થાય કે કેવો વિસ્તાર રહેલો છે, નજીકમાં કઈ શું ખાઈ છે, મેદાન છે, પર્વત છે, તો એનો જે દરિયા કિનારાના વિસ્તાર છે એની આખી ટોપોગ્રાફી જે અભ્યાસ માટે એરબોર્ન લેઝર ટેરેન મેપિંગ, એક લેઝરના આધારે મેપિંગ થાય છે કે ભાઈ અહીં શું વસ્તુ આવે છે, એના આધારે આખો એક જે મેપ જે છે ઓલરેડી તૈયાર કરી દીધો છે અને અત્યાર સમયથી બાથીમેટ્રીના આધારે કરવાના છે. LTM એક સક્રિય રિમોટ સેન્સિંગ તકનીક છે, ટેકનોલોજી છે, જે આપણે કીધું ને કે ભાઈ જે NRSC જે રહેલું છે એને ભાઈ એરબોર્ન લેઝર ટેકનિક છે એનાથી જે છે આખું ટોપોગ્રાફી તૈયાર કરી દીધેલી છે. તો એના ઉપર વાત કરીએ તો એક સક્રિય રિમોટ સેન્સિંગ ટેકનોલોજી છે જે મોટા વિસ્તારોમાં ઉચ્ચ અવકાશી રિઝોલ્યુશન પર ટોપોગ્રાફીને માપવા માટે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, જેને આપણે લીડાર કહીએ છીએ, ઉપયોગ કરે છે. જો રડાર નથી, લીડાર છે, અને લેઝર પણ નથી, યાદ રાખજો, લીડાર જે છે એનો યુઝ કરે છે. મિત્રો ઓલરેડી આ લીડારના કન્સેપ્ટ છે ને 9મા 10મા ધોરણમાં ક્યાંક આવે છે. આઈ હોપ કે તમે આ લીડાર શું હોય છે, એનું ફૂલ ફોર્મ શું છે, તમે કોમેન્ટ કરીને જણાવજો. તો લીડારના આધારે જે છે ભાઈ એને મેપિંગ આખું કરેલું છે, આખું ટોપોગ્રાફીની માહિતી મેળવી છે. LTM એક એરબોર્ન પ્લેટફોર્મ તથા પૃથ્વીની સપાટી વચ્ચેની સીમા વિતરણને માપવા માટે એક સેકન્ડમાં હજારો વખત લેઝરને સ્પંદિત કરે છે. લેઝરનો યુઝ છે એક પ્રકારનો, જો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, તો એ પ્રકારનો લેઝર લઈ શકાય છે. હવે એ જે સેકન્ડની અંતર્ગત હજારો વખત સ્પંદિત થાય છે અને એના આધારે જે છે ફોટોસને બધું ક્લિક કરવામાં આવે અને એના આધારે જે છે આખું મેપિંગ કરે છે. વૈજ્ઞાનિક દ્વારા સમુદ્રના તળિયાના વધુ સચોટ તસવીર મેળવવા માટે પૂર્વ અને પશ્ચિમ બંને દરિયા કિનારા, જેમ કે આપણા આ પૂર્વના દરિયા કિનારા કહેવાય છે અને આ પશ્ચિમના દરિયા, તો પૂર્વ અને પશ્ચિમ બંનેના દરિયા કિનારા જે છે એનું 3D મલ્ટી હેઝાર્ડ મેપિંગ જે છે એના માટે ડેટા એકીકૃત કરવામાં આવી રહ્યો છે. મલ્ટી હેઝાર્ડ એટલે કોઈ પણ પ્રકારની આપત્તિને આવે તો એ માટેનો ડેટા અને 3D ડેટા આખો જે છે એકત્રિત કરેલો છે પૂર્વ અને પશ્ચિમ બંને દરિયા કિનારા માટે. મહત્વ તો કે તાજેતરમાં સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ બનેલો છે. જેમ કે તમને ખબર હશે કે જે પપુઆ ન્યૂ ગિનિયા છે એને 7.8ની તીવ્રતાના ભૂકંપ આવેલા હતા. સમુદ્રમાં ભૂકંપ બહુ મોટા આવે તો એનાથી સુનામી ઉત્પન્ન થવાની શક્યતા હોય. તો આ પ્રકારની માહિતી માટે અથવા તો એને લઈને સાવચેત રહેવા માટે આ અભ્યાસ છે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. જેમ કે તાજેતરમાં ઇન્ડોનેશિયાના દરિયા કિનારે દરિયાઈ સપાટીના ભૂસ્ખલન, એક તો હમણાં આપણે આની વાત કરી પપુઆ ન્યૂ ગિનિયા દેશની, અને બીજું છે કે ભાઈ ઇન્ડોનેશિયાનો દરિયાકાંઠો છે, દરિયા કિનારે જે ભૂસ્ખલન, જેમ કે આપણે પણ ભૂસ્ખલન થયું હતું, યાદ આવશે તમને ઉત્તરાખંડની અંદર નંદાદેવી ગ્લેશિયર વાળું. તો ઇન્ડોનેશિયામાં જે ભૂસ્ખલન થયું એના કારણે સામાન્ય લોકોનું ઘણું બધું જાનમાલનું નુકસાન થયું અને આ સમય દરમિયાન વહીવટી તંત્ર અને સામાન્ય લોકોને ચેતવણી માટે પૂરતો સમય પણ મળી રહ્યો નહોતો. તો આ ભૂસ્ખલનની બધું થાય છે, દરિયા કિનારા નજીકના ક્ષેત્રનું આખું મેપિંગ કરવામાં આવે તો વ્યવસ્થિત વધારે માહિતી મળી શકે છે અને એનાથી સાવચેત પણ એને કરી શકે કે ભાઈ આ વિસ્તાર જે છે વીક પડી રહ્યો છે, ક્રેક ડેવલપ થઈ છે, ભૂકંપ સંવેદનશીલ ક્ષેત્ર છે, તો બધી માહિતી મળી શકે. અન્ય પહેલ તો કે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારે ઘણા એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે કે જ્યાં સમુદ્રનું વધુ સારી દેખરેખ રાખવા અને ચક્રવાત જેવી આપત્તિઓની વધુ સચોટ આગાહી માટે ટાઇડ ગેજ સ્થાપિત કરવામાં આવેલ છે. દરિયામાં જે ભરતીઓટ આવે છે એના આધારે આ ગેજ હોય કે ભાઈ સમુદ્રમાં ધારો કે ભાઈ સુનામી આવે તો સુનામી આવશે તો એની ઓળખ હોય, જેમ કે સુનામી આવવાની તૈયારી હોય ને એના થોડોક સમય પહેલા સમુદ્રનું પાણી ઝડપથી પાછું હટી જાય અને પછી અચાનક ઉછળીને પાણી આવતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક ગેજના આધારે અથવા તો જે સમુદ્રમાં મોજા આવતા હોય છે ને આપણે કહીએ ને એની જે કહેવાય કે હાઇટની બધું ચેન્જ થતું હોય એના આધારે માપી શકે કે ભાઈ કંઈક ને કંઈક આવવાની શક્યતા છે. તો એના માટે ટાઇડ ગેજની બેસાડેલા છે અથવા તો જે કહેવાય ને ખાસ કરીને ચક્રવાત જેવી પરિસ્થિતિઓથી ધ્યાન રાખવા માટે અથવા તો એના ઉપર દેખરેખ રાખવા માટે સમુદ્ર ઉપર લો પ્રેશર થાય છે, હાઈ પ્રેશર થાય છે, તમામ ઉપર વોચ રાખવા માટે પણ અહીં જે છે
ખાસ કરીને આંધ્રપ્રદેશના ઓડિશાના કિનારે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ગોઠવવામાં આવ્યા છે, જે ચક્રવાત તેના વિશેની આગાહી કરી શકે છે. એના પછી છે ચેન્નઈ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી, જે NIOT કહેવાય છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી, અને યુનાઇટેડ સ્ટેટ યુએસની એક સ્વતંત્ર વૈજ્ઞાનિક એજન્સી છે મેસેચ્યુસેટ્સ સ્થિત. મેસેચ્યુસેટ્સ તમને ખબર છે પ્લેસનું નામ છે, આખા વિશ્વની ટોપ યુનિવર્સિટી કહેવાય છે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી. તો એના સ્થિત એક વુડ્સ હોલ ઓશિયોનોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટ, જેને WHOI, તો NIOT એન્ડ WHOI, આના વૈજ્ઞાનિકોએ સાથે મળીને જે ઇન્ડિયન નેશનલ NIOT આપણું ઇન્ડિયાનું, WHO યુએસનું, તો બંનેના વૈજ્ઞાનિકોએ ભેગા મળી ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ ના સંશોધકો કલકત્તાના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ડેટાના અભ્યાસ અને વિશ્લેષણ કરી રહ્યા છે, અને એને ફ્લક્સ બોય દ્વારા મેળવવામાં આવેલ છે. ફ્લક્સ બોય દ્વારા મેળવવામાં આવે છે. એક હતું વાસ્તવિક, એને કહે છે ફ્લક્સ બોય. આ તમે ઇન્સ્ટ્રુમેન્ટ જે જોવો છો ને, આ ફ્લક્સ બોય જ છે. આનું નામ છે ફ્લક્સ બોય. તો કે જે NIOT છે, WHO છે, તો એના વૈજ્ઞાનિકો એની સાથે INCOIS, એના પણ જે રિસર્ચર છે, વૈજ્ઞાનિકો છે, ભેગા મળી અને જે કલકત્તા આપણું જે પશ્ચિમ બંગાળ છે એની નજીક દરિયા કિનારાને બંગાળની ખાડીના અભ્યાસ માટે આ ફ્લક્સ બોયનો યુઝ કરે છે. આ જે ફોટો છે ને મિત્રો, પશ્ચિમ બંગાળ નજીકનો જે કોલકાતામાં જે ફ્લક્સ બોય રાખેલો એનો જ ફોટો છે. આ બંગાળની ખાડીમાં આવું રાખેલું છે. તો એમ કે આ ફ્લક્સ બોય કામ શું કરે? આ ઇન્સ્ટ્રુમેન્ટના તો ફ્લક્સ બોય કહેવાય, એ તો તમે ક્લિયર થઈ ગયું. હવે કામ કરશે ભાઈ, જેમ કે દરિયા કિનારાની ઊંડાઈના વિવિધ સ્તરે તાપમાન, આ દરિયો આ રીતે હોય આખો ઊંડાઈ વાળો, તો કે અહીંયા કેટલું તાપમાન, અહીંયા કેટલું તાપમાન, જે તાપમાનમાં જે ડિફરન્સ આવે છે એ માપશે, અથવા તો ઉપર જે ટેમ્પરેચરમાં ડિફરન્સ આવે છે તે માપશે. એના આધારે દબાણમાં ફેરફાર આવશે, જેમ કે લો પ્રેશર થાય છે તો ચક્રવાત ઉત્પન્ન થઈ શકે, હાઈ પ્રેશર થાય તો પ્રતિ ચક્રવાત આવી શકે, એ પ્રકારની પરિસ્થિતિઓ માપશે. ખારાશ, કયા વિસ્તારમાં કેટલી ખારાશ વધી રહી છે, કયા કારણોસર વધી રહી છે, પ્રદૂષણ શેના લીધે થાય છે, કિરણોત્સર્ગી અને ભૂ રાસાયણિક ફેરફારોને મોનિટર કરવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, યાદ રાખો ખાસ એનું નામ મિત્રો ફ્લક્સ બોય. ફ્લક્સ બોય ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રાખવામાં આવેલું છે પશ્ચિમ બંગાળની નજીક, કોલકાતા નજીક, ખાસ કરીને બંગાળની ખાડીના અભ્યાસને એના માટે. એના પછી જોઈએ મિત્રો મન્નથુ પદ્મનાભન. હવે શા માટે કરણમાં છે કે તાજેતરમાં ભારતીય સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નથુ પદ્મનાભનની પુણ્યતિથિ જે છે ઉજવવામાં આવી છે, જેને લઈને કરંટમાં આવેલ છે. વાત કરીએ તો કે ભાઈ જન્મ, જો આ ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ પૂછશે નહીં કે જન્મ કઈ સાલમાં હતો, કઈ તારીખે હતો, પણ આ કેવું કે ભાઈ માહિતી માટે. તો જન્મ જે છે 2 જાન્યુઆરી 1978માં, ખાસ કરીને ક્ષેત્ર યાદ હોવું જોઈએ, કયા વિસ્તારથી સંલગ્ન હતા. તો કે કેરળના કોટ્ટાયમ જિલ્લાના પેરુ નામે થયો હતો, એટલે કેરળથી સંબંધિત છે, એટલું યાદ રાખવું જરૂરી છે. ખાલી કઈ તારીખે, ક્યારે, કઈ જરૂર નથી, બસ આ વ્યક્તિ જે છે કેરળથી સંલગ્ન છે. મન્નથુ પદ્મનાભન વિશે, તો તે દક્ષિણ પશ્ચિમ રાજ્ય કેરળના એક સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. કીધું ને કેરળને યાદ રાખો એટલે યાદ આવી જાય. ચલો, કેરળ જે સ્ટેટ રહેલું છે, કેરળ સ્ટેટ રહેલું છે, એના એક સમાજ સુધારક હતા અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. સરદાર KM પનિકરે તેમને કેરળના મદન મોહન માલવિયા પણ તરીકે ઓળખાવેલા છે. તો યાદ રાખો ભાઈ, સરદાર KM પનિકર જે છે એને કેરળના તેઓને મદન મોહન માલવિયા તરીકે ઓળખાવેલા છે. તો આ પ્રકારના જે આ વ્યક્તિ હાઇલાઇટ છે તો પૂછી શકે છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત જે છે 1893માં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ તરીકે શરૂ કરી. તો શરૂઆતમાં તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. એના પછી 1905માં તેમને પોતાનો વ્યવસાય બદલ્યો અને મેજિસ્ટ્રેટ કોર્ટ્સની અંતર્ગત તેઓ કાયદાની પ્રેક્ટિસ જે છે શરૂ કરે છે. રાજકીય અને સામાજિક ફાળો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે, કારણ કે તેઓ સમાજ સુધારક હતા પ્લસ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમને વાયકોમ 1924માં અને ગુરુવાયુર 1931માં મંદિર પ્રવેશ સત્યાગ્રહો અને અસ્પૃશ્યતા ચળવળમાં ભાગ લીધો હતો. તો વાયકોમ જે સત્યાગ્રહ જે છે એ મંદિર પ્રવેશ માટેનો, અને જે ગુરુવાયુર જે છે અસ્પૃશ્યતા સત્યાગ્રહ જે છે અસ્પૃશ્યતા ચળવળ માટેનો હતો. તો એની અંદર તેઓ સક્રિય રીતે ભાગીદાર બન્યા હતા. જેમ કે વાયકોમ સત્યાગ્રહ ત્રાવણકોર ક્યાં આવે તો કે હાલમાં કેરળમાં આવે. ત્રાવણકોર જે છે સ્વતંત્ર કહેવાય કે રજવાડું પણ હતું. તો વાયકોમ સત્યાગ્રહ જે છે એ મંદિરોના વંચિત સમુદાયના લોકોને પ્રવેશની મંજૂરી આપવા માટેનું સત્યાગ્રહ હતું. જે પણ સમુદાય વંચિત સમુદાય છે જેને મંદિરમાં પ્રવેશ નહોતો આપવામાં આવતો, તો એના માટે આખો સત્યાગ્રહ હતો, જેની અંતર્ગત ભાગ લેવામાં આવે છે. આ આંદોલન વર્ષ 1924-25 દરમિયાન કેરળના કોટ્ટાયમ જિલ્લામાં વાયકોમ સ્થિત એક શિવ મંદિર નજીક થયું હતું. તો વાયકોમ ઇઝ વન ઓફ ધ પ્લેસ ઇન કેરળ.
ત્યાં ખાસ કરીને શિવ મંદિર રહેલું છે. તો વંચિત સમુદાયના લોકોને ત્યાં પ્રવેશ આપવા નહોતો આવતો, જેને લઈને કેરળની અંતર્ગત આંદોલન જે છે શરૂ કરવામાં આવ્યું હતું. અને વાયકોમ જે છે એ ત્રાવણકોર રજવાડાનો એક ભાગ પણ હતો. કીધું ને, ત્રાવણકોર પોતે એક રજવાડું હતું. ગુરુવાયુર સત્યાગ્રહ જે છે એ કેરળના પ્રખ્યાત ગુરુવાયુર મંદિરમાં વંચિત સમુદાયના પ્રવેશ માટે એ પણ યોજાયો હતો. આ મંદિર હાલના થ્રીસુર જિલ્લામાં છે અને તે સમયે માલાબાર જિલ્લાના પોન્નાની તાલુકાનો ભાગ હતો, જે હાલ શેનો ભાગ છે? કેરળ. તો કયા આંદોલનથી સંકળાયેલ છે યાદ રાખજો. ખાસ કરીને એક વાયકોમ છે અને ગુરુવાયુર આંદોલનથી તેઓ સંકળાયેલા છે, જોડાયેલા છે. અને આંદોલન શું છે એ પણ ક્લિયર હોવું જરૂરી છે. તેમને નાયર સમુદાયના સુધારક અને નૈતિક માર્ગદર્શક માનવામાં આવે છે. ખાસ કરીને નાયર સમુદાય ઉપર એ ફોકસ હતા, તો એના સુધારક અને ખાસ કહેવાય કે નૈતિક માર્ગદર્શક, ભાઈ કયા પ્રકારનું જીવન હોવું જોઈએ, જે આ કહેવાય ને કુરિવાજો રહેલા છે એને બંધ કરવા માટે, તો એ પ્રકાર સમાજ સુધારક પણ તેઓ હતા. તેમને નાયર સમુદાયના સભ્યોને ખરાબ અને રૂઢિચુસ્ત રિવાજોનો ત્યાગ કરવાની પ્રેરણા આપી હતી, એટલે તો એ તો નૈતિક માર્ગદર્શક કહેવાના હતા. તેમણે બધી જાતિઓ માટે મંદિર પ્રવેશની માંગ અને અસ્પૃશ્યતાને સમાપ્ત કરવા માટે નાયર સમુદાયનું નેતૃત્વ પણ કર્યું હતું. તો જે પણ આ પ્રકારની જે ખોટી માન્યતાઓ રહેલી છે એ બધી બંધ કરવા માટેના જે પણ આંદોલન હતા એમાં તેઓ સક્રિય રીતે ભાગીદાર પણ રહ્યા હતા. 1914માં તેમણે નાયર સર્વિસ સોસાયટીની સ્થાપના પણ કરી છે. 46માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બને છે અને ત્રાવણકોરમાં સર સી.પી. રામાસ્વામી પ્રશાસનના વિરુદ્ધ એક આંદોલનનો ભાગ પણ લીધો હતો. એમાં પણ ભાગ લીધો હતો. તો આંદોલનમાં પણ તેઓ ભાગીદારી હતા, એટલે કીધું ને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ કાર્ય કર્યું છે. અને આના માટે તેઓને જેલ પણ કરવામાં આવેલી હતી. ભાગ લેવા બદલ 14 જૂન 1937ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1949માં પદ્મનાભન ત્રાવણકોર વિધાનસભાના સભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવે છે. તો જો 47 પછી તો ક્લિયર થઈ જશે, આઝાદ થાય છે દેશ, અને એના પછી જે છે ભાઈ વિધાનસભાના ઇલેક્શન માટે તેઓ પસંદ પણ પામ્યા હતા. 1964માં કેરળમાં કોંગ્રેસની રચના કરવામાં સહાયક ભૂમિકા પણ નિભાવી અને જે ભારતનો પ્રથમ પ્રાદેશિક પક્ષ હતો, આખા ભારતનો પ્રથમ પ્રાદેશિક પક્ષ હતો, એના માટે આ ભાઈએ જે છે મદદ કરેલી છે. ખાસ કરીને ક્યાં? તો કે કેરળમાં કોંગ્રેસની રચના કરવાની સહાયક ભૂમિકા તેઓ નિભાવી ગયા 1964ની અંતર્ગત. પુરસ્કારો અને સન્માન આ પણ ઇમ્પોર્ટન્ટ થશે. 1966માં તેમને પદ્મભૂષણથી જે છે નવાજવામાં આવેલા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને ભારત કેસરી, યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ભારત કેસરીની પદવીથી જે છે સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. મૃત્યુ તો કે 1970માં રોજ તેમનું 92 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થાય છે. સમાધિ ક્યાં છે? તો ઠીક છે ભાઈ, આઈએનએસ મુખ્ય મથક જે ચંગાચેરી ઇન્સ્ટિટ્યૂટ રહેલી છે કોટામ જિલ્લાની નગરપાલિકા, ત્યાં રાખેલું છે. ઠીક છે, આ કાંઈ જરૂર નથી, પણ મિત્રો તમારી માહિતી માટે હતું. હા, એક આ યાદ હોવું જોઈએ કે પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે અને તેઓને ભારત કેસરીની પદવીથી જે છે સન્માનિત કરવામાં પણ આવેલા છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કાંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.